ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. જીવમાંથી શિવ બનવા સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે પોતે જ પરમાત્મા સ્વરૂપ બને છે. તો જીવમાંથી શિવ વિશે જાણો. દરેક મનુષ્યના 3 પ્રકારના ભાવ હોય છે. પહેલો આ શરીર ભાવ, બીજો જીવ ભાવ, ત્રીજો શિવ ભાવ. મનુષ્ય જ્યારે સતત ઈશ્વરની યાદમાં ડૂબી જાય છે ત્યારે પોતે પોતાના શરીરને ભૂલી જાય છે. તે સમયે પોતે પોતાના જીવ ભાવેથી કરીને પોતાના શિવ ભાવ તરફથી મળતી દિવ્ય પ્રેરણાઓ ઝીલે છે. આવી રીતે પોતે પોતાના શિવ તત્વની ઝીલેલી પ્રેરણાઓ મુજબ વર્તીને વિશ્વના શિવ તત્વને એટલે પરમાત્માને પામવા માટે આગળ વધે છે. અંતે એ જીવ શિવમાં ક્ષણભર ઈશ્વર બનીને તેની દિવ્યતાનો આનંદ અનુભવી પાછો શરીરમાં આવે છે અને શરીરના અંત સુધી તેણે મેળવેલા જ્ઞાનનો આનંદ યાદ રાખીને આ જીવન મોજથી જીવે છે. આમ આઠે પર આનંદમાં જીવે છે. જ્યારે આપણે દુઃખ પરિપક્વ થાય છે ત્યારે નિરાકાર શૂન્ય કલ્યાણકારી સ્વરૂપ એવું જે શિવ તત્વ છે તે સાકાર બનીને સામે હાજર થાય છે. માર્ગદર્શન આપી પાછા નિરાકાર લય થઈ જાય છે અને આપણા જીવનના અંત સુધી ક્ષણે ક્ષણે પ્રેરણાઓ આપીને તે મુજબના સાધના કરવાનું બળ આપે છે, ધ્યાન કરવાનું બળ આપે છે. ક્ષણે ક્ષણે ઈશ્વરને યાદ કરવા તે સાચી મૂડી છે ભાઈ વીરા. જેમ બગીચાને દરરોજ પાણી ન પાઈએ તો બગડી જાય, એમ રોજનું વાંચન મનન વર્તન ન રાખીએ તો સદ્ગુણો ઓછા થઈને પાપો વધી જાય છે. આદમ એટલે આત્મા. આત્મા ખુદાનું નૂર હૈ. આદમ ખુદા નહીં. આ આદમપણું ભૂલ જાય તો ખુદા જુદા નહીં. સત્ય જ્ઞાન વિશે જાણો. જો તારે સત્ય જ્ઞાન મેળવવું હોય તો અજ્ઞાનને નાશ કરી દે. અજ્ઞાન એટલે માયા, અને માયા દુઃખથી જ ભરેલી છે. તે દુઃખ 2 પ્રકારના છે. એક શરીરનું, બીજું માનસિક. શરીરનો ખોટો ઉપયોગથી શરીરનું દુઃખ થાય છે. મનનો ખોટો ઉપયોગથી માનસિક દુઃખ થાય છે. મન સ્થિર થવાથી સર્વે સંકલ્પો નાશ થઈ જાય છે અને બળ ભેગું થાય છે. તે બળની તાકાતથી બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે. એ જ બળથી મનુષ્ય બાળકો પેદા કરે છે. પરંતુ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બળને ભેગું થવા દેતા નથી. તેથી જ દુઃખથી જ જીવન જીવે છે અને આખરે મરે છે. તો નિરાકારને મળવું હોય તો માયાને છોડવી જ પડશે. માયા 2 પ્રકારની છે. એક વિદ્યારૂપી માયાથી યજ્ઞ, દાન, તપ વગેરે કરે છે. બીજી અજ્ઞાનરૂપી માયાથી કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, સ્વાર્થ વગેરે કર્મકાંડ કરે છે. આ બંને માયા છે. તે છોડવાથી અહમ બ્રહ્માસ્મિ પ્રાપ્તિ થાય છે. પરમાત્માને આત્મામાં જોનારને, શરીર તથા માનસિક વ્યવહારને છોડનારને તે પરમાત્મા કહેવાય છે. જેવી રીતે લીંબોળી લીમડાના ઝાડથી છૂટી પડીને પસ્તાય છે કે મારે અને લીમડા વચ્ચે આમ ઘણું છેટું પડી ગયું છે, પણ તે પસ્તાવું ખોટું છે. તેમનામાં બીજો લીમડો ઊભો કરવાનું બળ છે, પણ ક્યારે?
જ્યારે પોતે પૃથ્વી અને જળમાં એકરૂપ થઈ જાય ત્યારે એવી જ રીતે તું તારી અજ્ઞાનરૂપી માયાને ભૂલીને મન અને આત્માને ભેગા કરી બ્રહ્મ જ્ઞાન મેળવે તો તું જ પરમાત્માથી છૂટો પડેલો તું પરમાત્મા રૂપ થઈ જઈશ. પરમાત્મા જરા પણ દૂર નથી, આમ સાવ પાસેમાં પાસે છે. જેમ પવન છે તેમ પરમાત્મા દેખાય તેવા નથી. માયા બે પ્રકારની છે, બે પ્રકારની ત્યાગ કરો. જે છેલ્લે રહે તે બ્રહ્મ સત્ય જ્ઞાન પરમાત્મા સ્વરૂપમાં સ્થિર રહો. સમત્વ બુદ્ધિનો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં જ છોડી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિવાળો જ્ઞાની જન્મ મરણના બંધનથી મુક્ત થઈને મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 2:50-51 પુરાવો છે. તો એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખ નાશ પામે છે. તો આમ આઠે પગ પરમાત્મા અહીંયા મોજૂદ છે. તો આમ પ્રસન્ન રહો ને, તો પ્રસન્ન રહેશો તો દુઃખ આવશે જ નહીં. તો સ્વરૂપના પ્રસન્નતા માટે દુઃખ નાશ થાય છે. આ ગીતા અધ્યાય 2:65 પુરાવો છે. તો સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી. સુખ દુઃખને સમાન સમજે છે. માટી તથા સોનું જેને સમાન છે, તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને વખાણમાં, માન અને અપમાનમાં, તથા શત્રુ પક્ષ મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે. જે મનુષ્ય સારી ભક્તિ વડે પ્રભુને ઉપાસે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 24-26 પુરાવો છે. તો ભાઈઓ, આપણે છોકરાને બચપણથી પૈસા, ગાડી, બંગલા, મોબાઈલ, ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું જ શિક્ષણ આપીએ છીએ. તે મોટા થઈને તેવી જ વસ્તુના સાધનો ભેગા કરવામાં કે જોવામાં રહે છે. તો વિચારવું જોઈએ કે આ સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો. પહેલું કે તેવા સાધનોથી સગવડો વધે છે. તે સગવડોથી મતલબ કે આળસ વધે છે, ને આળસથી પછી ભય વધે છે, ને ભયથી રોગ વધે છે. તે રોગથી કમજોરી આવે છે, તેથી ગુલામી આવે છે, અને તેથી ટેન્શન વધે છે. ટેન્શનથી કિંમતી મનુષ્ય જીવનનો જે સારો ઉપયોગ ખરેખર કરતા આવડતો જ નથી. તેથી 10 થી 100 વર્ષમાં ખાલી પૂજા, પ્રાર્થના, માળા, મંત્ર, ભજન બોલવા કે ગાવામાં કે ઉપવાસ, તીર્થ યાત્રા, દેશ વિદેશ ફરવા વગેરેમાં, મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે. તેથી કિંમતી શરીર વડે કિંમતી સમય બગડી જાય છે. તે ધ્યાન કરવાથી લાભ શું થાય છે તે જાણો. તે ધ્યાનથી સાહસ વધે છે, તેથી ઉન્નતિ થાય છે. તેથી આત્માબળ વધે છે, તેથી શક્તિ વધે છે. તો શક્તિથી મુક્તિ મળે છે. તે મુક્તિથી આનંદ પરમાત્માનો આઠે પોર રહે છે. તે પરમાત્માનું જ્ઞાન થાય છે. તેથી સમય સફળ થાય છે. તેથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ છૂટે છે. પછી તે 10 થી 100 વર્ષમાં બહુ જ સારા કર્મોમાં સમયથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે. તે પછી ભલે ભણવામાં કે ઘરનું કામ કરવામાં કે ધર્મના કામમાં આગળ નીકળે છે. તેથી તે જ્ઞાન વડે મોક્ષ કે બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા જાગે છે. તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠીને ધ્યાન વગેરે કરી, સૂર્ય ઉગે પછી 1.5 કલાકે નાસ્તો કરો. તેમાં દેશી ગોળનું પાણી પીવું. જેને ડાયાબિટીસ છે તેને ન પીવું. બીજું કે દૂધી,
ફળ ઋતુના સફેદ તલની ચટણી રબડી લો, સૂરજમુખીના બીજ, 5 બદામ, 3 અખરોટ, 15 મુનકા દ્રાક્ષ, ચમચી વરિયાળી, ચમચી અળસી, ચમચી મેથી દાણા, સર્વે પલાળી ખાવા, ફણગાવેલા મગ વગેરે લો. નાળિયેર લો, રાંધેલું લેવું નથી તો ધ્યાન લાગશે. સાંજે સવારે મૌન પાળી સુરતાને નાભીમાં ઇસ્ત્રી કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થાય છે. પરંતુ જીવ હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, દારૂ ન પીવું, જુગાર ન રમવું કે દેવી દેવતા વગેરેની જળ મૂર્તિ પૂજા ન કરવા, મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ જળ ચડાવવા નથી કે દીવો કે અગરબત્તી કરી માથું નમાવું તે ભક્તિ નથી, એ તો પાખંડ છે. જીવનનો સદુપયોગ તો પરમાત્માનું ધ્યાન ચિંતન કરવાથી ભક્તિ થાય છે. તે ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. અનન્ય ભક્તિ વડે હે અર્જુન, તું મારું ચિંતન કરવાથી તારી પાસે જે નથી તે બધું હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછું હું જ કરીશ. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુધીસાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારનું મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.